થોડા તેલમાં સીંગ શેકી લેવાની, પછી કાઢી લેવાની આપણે. ત્યાં સુધી આપણે પૌવા ધોઈ લઈએ અને તેલ ગરમ થાય એની રાહ જોવાની. થાય એટલે બધા મસાલા નાખી દેવાના. અને લાલ થાય ત્યાં સુધી આપણે હલાવવાનું. પછી ડુંગળી ને બટેકા નાખી દેવાના. પછી આપણા પ્રમાણનો મસાલો 1 ચમચી નાખી દેવાનો. આમાં તમે ખાંડ પણ એડ કરી શકો છો, અમે નથી કરી. લાલ થઈ જાય એટલે પૌવા એડ કરી દેવાના. આપણા પૌવા રેડી થઈ ગયા છે. તમે ઉપરથી ધાણા પણ એડ કરી શકો છો, લીંબુ નાખી શકો છો અને દાડમ પણ એડ કરી શકો છો.